બગસરાના હડાળા ગામ નજીક બોલેરો ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. આશરે 15 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. એક મહિલાનું મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી. વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામેથી ગળધરા ખોડિયાર મંદિરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત. અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં આશરે 15 લોકોને નાની મોટી ઈજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી. અન્ય 10 લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. આ દરમિયાન ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ત્યાંથી પસાર થતા માનવતા દાખવી તમામ લોકોને સારવાર અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા. અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. રિપોર્ટર અશોક મણવર, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમરેલી. કઈ રીતે બનાવ બન્યો તો આજે અકસ્માત થયો છે, શું કહેશો? કઈ રીતે? મારું નામ મેહુલભાઈ સિદ્ધરામભાઈ સાનિયા, ગામ ઢુંડિયા પીપળિયા. અમે પીપળિયાથી અમે ગળધરા ખોડિયારમાંની વાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે જતા ગઈ બોલેરો ગાડીમાં. અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી. આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને તેરની ચોકડી તૂટી ગઈ. ચોકડી તૂટી ગઈ ને અચાનક, અને તેરી ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ. ગાડી સીધી પલટી થઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી. પછી ગાડી પલટી થઈ ગઈ સીધી. તમે ડ્રાઈવર છો? આ હું પોતે ડ્રાઈવર છું. ગાડી કોની છે? ગાડી મારા મોટા ભાઈની છે.